ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ ચાની. અને આજના દિવસે થોડા ઘણા રિકવરીના સંકેતો આપણને ઓવરઓલ એક વૈશ્વિક બજારોથી મળતા દેખાઈ રહ્યા છે. જો ગઈકાલે આપણને સૌથી પહેલી રિકવરી જે છે અમેરિકાના બજારોમાં જોવા મળી. ડાવો, નાસ્ડેક, S&P 500 ત્રણેય જગ્યાએ આપણને એક પોઝિટિવનેસ સૌથી જોવા મળી, ખાસ કરીને કારણ કે અહીંયા એક બહુ મોટો ઘટાડો આવી ગયો હતો, એટલે નીચલા સ્તરેથી થોડીક રિકવરી ડ્યુ હતી તે ગઈકાલે છે. અને ખાસ કરીને એમાં પણ ટેકનોલોજી શેર્સની અંદર ગઈકાલે સારી તેજી હતી, કારણ કે અહીંયા જે PMIના સર્વિસ PMIના આંકડા આવતા દેખાયા, આંકડા ખરેખર સુધરીને આવ્યા, એટલા માટે પણ થોડોક અહીંયાથી બજારને ગઈકાલે ટેકો મળતો જોવા મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે યુદ્ધના સમાચારો પર ખાસ કરીને નજર કરી લઈએ તો સેનેટની અંદર ટ્રમ્પનો જે હુમલો રોકવાનો પ્રસ્તાવ હતો એ પ્રસ્તાવ પડી ગયો છે, પ્રસ્તાવ અટકી ગયો છે. ખાસ કરીને ગઈકાલે સેનેટની અંદર એ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો કે જેમાં સંસદ ટ્રમ્પને આદેશ કરે કે ખાસ કરીને ઈરાન પરનો હુમલો અટકાવવામાં આવે, પરંતુ રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને સપોર્ટ આપ્યો અને આ જે પ્રસ્તાવ છે પ્રસ્તાવ પડી ભાગ્યો છે, ત્યાં આગળ સ્ટેન્ડ નથી કરી શક્યો. એટલા માટે આને એક ટેક્ટિકલ વિન પણ ખાસ કરીને એક થોડા રાહતના સમાચાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માટે છે કે તેમને થોડુંક અહીંયાથી રાહત મળતી દેખાય છે. બીજી તરફ વ્હાઇટ હાઉસનું ખાસ કરીને અહીંયાથી નિવેદન આવતું દેખાયું કે જેની અંદર એમણે કહ્યું કે ઈરાનની નૌસેનાના લગભગ 20થી વધુ જહાજો તેમણે અત્યાર સુધીમાં ડૂબાડી દીધા છે. અમેરિકાના હુમલામાં 49 અધિકારીઓ જે છે ખાસ કરીને ઈરાનિયન નૌસેનાના તે માર્યા ગયા છે અને 2000થી વધુ ટાર્ગેટ પર તેમણે હુમલો કર્યો છે. એમનું એવું પણ કહેવું છે કે જો અમે આ હુમલો નહીં કરતે તો ખાસ કરીને અમારા પર હુમલો કરવામાં આવતો, એટલે અમે જવાબી અમારા પર હુમલો ન થાય એના માટે થઈને ખાસ કરીને અમે આ બધા પગલાં લીધા છે. બીજી તરફ તમને ઇઝરાયલના જે રાજદૂત છે એનું UN એટલે કે યુનાઇટેડ નેશન્સની અંદર એક નિવેદન આવતું જોવા મળ્યું અને એમણે ખાસ કરીને એવું કહ્યું છે કે અહીંયાથી આપણને યુદ્ધ છે એ વધુ લાંબુ ચાલતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે કે કઈ રીતે આ યુદ્ધ આપણને આગળ વધતું દેખાય છે. આજે હવે 5મા દિવસની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ. બીજી તરફ US ઈરાન યુદ્ધની વચ્ચે ખાસ કરીને ગઈકાલે જે આપણને સમાચાર આવતા દેખાયા એ પણ ઘણા મહત્ત્વના હતા. ગઈકાલે શ્રીલંકાથી દક્ષિણની અંદર હિન્દ મહાસાગરમાં એક ઇરાનિયન શિપને જે અમેરિકાના સબમેરીન છે એના દ્વારા ડૂબાડવામાં આવ્યું છે. ખાસ કરીને આ જે શિપ હતું એ ભારતના બંગાળની ખાડીમાં એક જોઈન્ટ એક્સરસાઇઝ માટે આવ્યું હતું અને ત્યાંથી ઈરાન જઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની અંદર ખાસ કરીને US સબમરીન દ્વારા ટોર્પીડો અટેક કરીને આ જહાજને ડૂબાડવામાં આવ્યું છે. મહત્ત્વની વાત છે કે વિશ્વયુદ્ધ 2 પછી પહેલી વખત કોઈક જહાજ પર આવી રીતે ટોર્પીડોનો હુમલો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એ જહાજને ડૂબાડવામાં આવ્યું છે, એટલે એના પર ખાસ ફોકસ રાખવાનું. 87 જેટલા લોકો મર્યાના સમાચાર છે, લગભગ 40 જેટલા લોકોને શ્રીલંકન નેવી દ્વારા અહીંયાથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. ઘણા બધા લોકો હજી પણ અહીંયાથી ગુમ છે એવી અત્યારે પ્રાથમિક માહિતી આપણને ગઈકાલે મળી હતી, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખતા રહેવાનું છે. જોકે આ બધાની વચ્ચે આજે થોડાક રિકવરીના સંકેતો તમને એશિયાના બજારોની અંદર પણ દેખાઈ રહ્યા છે. પોઝિટિવનેસ છે, કારણ કે બહુ મોટો ઘટાડો અહીંયા આપણે છેલ્લા 2 દિવસની અંદર જોયો તો જુઓ નિક્કે થોડો 2% ઉપર છે. કોરિયામાં તો ગઈકાલે એક બહુ મોટો ઘટાડો હતો, ત્યાંથી એક મોટી રિકવરી આવી રહી છે. તાઇવાન લગભગ 2.5% ઉપર છે. હેંગસેંગ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ થોડેક પોઝિટિવિટીના સંકેત છે. આ જ પ્રકારની પોઝિટિવિટી આજે આપણને ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની અંદર પણ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસમાં આપણે અહીંયા નિફ્ટીની અંદર પણ બહુ મોટો ઘટાડો જોયો તો જુઓ 24,584 પર ગિફ્ટ નિફ્ટી બંધ થયું હતું. 24,687ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. સવારની પરિસ્થિતિમાં લગભગ 200 પોઈન્ટની એક તેજીના સંકેત હતા, પરંતુ અત્યારે ઘટીને માત્ર 100 પોઈન્ટના ગેપઅપ ઓપનિંગના સંકેત છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે આજે તેજી સાથે શરૂ થયા બાદ શું બજાર ઉપરના સ્તરે તકે છે કે નથી તકતું એ જોવાનું ચારની ખાસ મહત્વનું રહેશે. જી નીરજ.